નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। એવું કહેવાય છે કે કર્મ કોઈને છોડતું નથી। આ જ વાત પાટણ પોલીસે અનુભવી, જ્યારે કાયદાના રક્ષકો લોહીના લોહી ચૂસનારા એ લુખ્ખાના રક્ષક બને ત્યારે કુદરતે ન્યાય તોડ્યો। હું વાત કરી રહ્યો છું પાટણના ચાણસ્માની, જ્યાં કાયદાના રખેવાળ જ કુખ્યાત ગુંડેગારના એ પર્સનલ બોડીગાર્ડની ભૂમિકામાં જોવા મળ્યા। પાટણના જીલિયા ગામના ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર ટોળાએ હથિયાર સાથે હુમલો કર્યો। વિફરેલા ટોળાએ જ્યારે તોડફોડ અને પથ્થરમારો કર્યો તો સ્થિતિ એ થઈ કે અસામાજિક તત્વોને બચાવવા ગયેલી પોલીસને જીવ બચાવીને ભાગવું પડ્યું। ટોળાએ કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર હુમલો એટલા માટે કર્યો કારણ કે ગામમાં મંદિર નિર્માણના ફાળાની ઉઘરાણીમાં મસ્તાની ગેંગે યુવકને માર માર્યો હતો। આ એ જ ભાવેશ રબારી છે જેણે અમદાવાદમાં 21 એપ્રિલ 2025માં મનીષ રાઠોડ નામના જમીન દલાલના ઘરમાં ઘૂસીને પરિવારની સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। 30% જેટલું ઊંચું વ્યાજ વસૂલ્યું હોવા છતાં આતંક ચાલુ રાખ્યો, જેથી મનીષ રાઠોડે તેની સામે ફરિયાદ તો કરી આ લુખ્ખાઓને જેલમાં તો જવું પડ્યું, પણ જેલમાંથી છૂટતાની સાથે જ એણે મનીષ રાઠોડ સાથે હિસાબ પૂરો કરવા જીવલેણ હુમલો કર્યો। મનીષ ગંભીર રીતે ઘાયલ થયા। જાન્યુઆરી 2026માં ધરપકડ થયાના માત્ર 2 જ મહિનામાં આ આરોપીઓ બહાર પણ આવી ગયા। આ ગેંગના સાગરીતો સામે ગુજસી ટોક અને પાસાના ગુનાઓ દાખલ છે, છતાં પોલીસ કેમ આવા એમના ફાર્મ હાઉસ બહાર પહેરો ભરતી હશે એ સૌથી મોટો સવાલ છે। જે યુવકને મસ્તાની ગેંગે માર્યો એનો બદલો લેવા જ્યારે ટોળું ફાર્મ હાઉસ પર પહોંચ્યું ત્યારે આ લુખ્ખાઓને બચાવવા જતા પોલીસ કર્મીઓ પણ એમના ઉપર પણ એ હુમલો થયો। આ ઘટનામાં 2 ફરિયાદ દાખલ થઈ અને પોલીસ કર્મીઓ પર પસ્તાળ પડી છે। ત્યારે સવાલ એ થાય કે જેની જગ્યા જેલના સળિયા પાછળ હોવી જોઈએ એની ખાતરદારીમાં પોલીસ કેમ ઉતરી રહી છે, અને પોલીસ જ આવા ગુંડાઓ માટે ઊભી રહેશે તો એમનું મનોબળ આખરે તોડશે કોણ? આ સવાલોનો જવાબ મહામંથનમાં મેળવીશું। તો પાટણના જીલિયા ગામે ફાર્મ હાઉસમાં થયેલા ધીંગાણાનો વિડીયો ગુજરાતના જેટલા પણ નાગરિકે જોયો છે એમના મનમાં હજારો સવાલ છે। એ પોલીસની આબરૂને તાર ઘડતી ઘટના એ વાતનો બોધ હોવો જોઈએ કે પોલીસને આ દિવસો એ આખરે જોવાના હતા। ગુજરાતનો નાગરિક જે કાયદા કાનૂનને માન આપે છે એના મનમાં એક વિશ્વાસ છે કે કોઈ અસામાજિક તત્વો જ્યારે નાગરિકોને ડરાવવાનો પ્રયત્ન કરે તો એની પાસે 112 નામનું એક હથિયાર છે। એને માત્ર એના ફોનમાં એ 112 નંબર ડાયલ કરવાનો છે, પોલીસ આવશે અને આવા તત્વો એના ડરથી ભાગી જશે અને કાં તો એ પકડાઈ જશે એવો એક સામાન્ય માણસને ટ્રસ્ટ છે, વિશ્વાસ છે। એ વિશ્વાસ મને પણ છે ને આ ટીવીની સ્ક્રીનની સામે તમે જેટલા પણ લોકો બેઠા છો એને પણ એક એટલો ટ્રસ્ટ તો છે કે એ 112 દબાવી છે, પોલીસ એના સમયે જો પહોંચી તો એ હુડદંગ મચાવનારા લોકો કાં તો ભાગી જશે કાં તો પકડાઈ જશે। આ ટ્રસ્ટ એ મને છે, તમને પણ છે। પણ પાટણના આ નાનકડા ગામમાં તોડફોડિયાઓ પહોંચે એ પહેલા પોલીસે ફાર્મ હાઉસના રક્ષણ માટે પહોંચી ગઈ હતી। ફાર્મ હાઉસના માલિકોનો પણ વટ છે કે એણે એક કોલ કર્યો કે અમારા ફાર્મ હાઉસમાં કંઈક થવાનું છે, કંઈક ઘટના બનવાની છે, અને પહેલા એ પોલીસે ફાર્મ હાઉસમાં પહોંચી ગઈ એ ફાર્મ હાઉસ અને એના માલિકોના રક્ષણ માટે। આ ફાર્મ હાઉસના માલિકો ભાવેશ અને ભાર્ગવ રબારી છે, જેની રક્ષા માટે પોલીસ પહોંચી હશે એનો ઇતિહાસ જાણવા જેવો છે। જાન્યુઆરી મહિનામાં, આ વર્ષના જાન્યુઆરી મહિનામાં અમદાવાદના મકરબામાં એક નિર્દોષ વ્યક્તિ પાસેથી એ વ્યાજખોરી કરવા માટે જે આતંક મચાયો હતો એને હું આ મહામંથનમાં ગુજરાતની સરકાર અને પોલીસની સામે લાવી ચૂક્યો છું। એ મહામંથન પછી બંને ભાઈઓની ધરપકડ થઈ અને ફેબ્રુઆરી મહિનામાં તો એ જેલમાંથી છૂટી પણ ગયા। તો જેલમાંથી છૂટવાની ઉજવણીના વરઘોડા જોયા તો મને પણ સવાલ થયો કે આ બંને ભાઈઓ એ વ્યવસ્થામાં કેવા હળી મળી ગયા છે કે એક દીકરી, એની માતા અને એની સામે ઘરના મોભીને મારીને અધમુઓ કરી નાખ્યો, પણ એમને એક જ મહિનામાં એ જેલમાંથી મુક્તિ મળી ગઈ। ભાવેશ અને ભાર્ગવ નામના બંને ભાઈઓ પર કેટલાક ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે।
આજે આપણે એ પણ સમજવાનું છે કે આવા ગંભીર ગુનાઓ જેની સામે નોંધાયેલા હોય, હું તો એવું સમજુ છું કે એમની સામે પાસા અને ગુજસી ટોક ને એવા ઘણા બધા ગુજરાતના કાયદાઓ છે કે આવો આતંક મચાવનારા લોકો એમની જગ્યા એ આખરે જેલના સળિયાની પાછળ હોય અને એના માટે આપણું ગુજરાત, આપણી સરકારોએ એ કાયદાને બનાવ્યા છે. 25 ગાડીઓ લઈને જાહેરમાં એવી રીતે નીકળે છે કે કોઈ Z+ સિક્યુરિટી ધરાવતા VVIP હોય. આ ખોફનો માહોલ બનાવનારાની સામે પોલીસ કેમ નતમસ્તક છે એ સવાલનો જવાબ હજુ સુધી કોઈ આપી શકતું નથી. આ 25 ગાડીઓના કાફલાને તમે જોશો તો તમને ખબર પડશે કે એકેય ગાડીમાં નંબર પ્લેટ હોતી નથી. ગાડીની પાછળના એ નંબર પ્લેટમાં નંબરના બદલે એ કિંગ ઓફ રામાધણી લખ્યું હોય. પોલીસ એવું કહી દે કે ગુજરાતમાં પોલીસનું બીજું નામ એ રામાધણી છે. આરટીઓનું નામકરણ થઈ ચૂક્યું છે ને હવે એને એ કિંગ ઓફ રામાધણીના નામે જ લોકો બોલાવે. તો ગુજરાતમાં ગાડી ખરીદનારો કે જેમની પાસે અત્યારે ગાડી છે એ નંબર પ્લેટના બદલે એ કિંગ ઓફ રામાધણી લખી નાખશે અને નંબરની એ આખી જંજાળ જ એ ખતમ થઈ જાય. આ ગાડીઓની નંબર પ્લેટમાં કિંગ ઓફ રામાધણીની નીચે નાના એવા અક્ષરે બી જિલિયા રાજ પણ લખ્યું હોય છે. આવી ગાડીઓને મેં અમદાવાદમાં મારી ઓફિસ અને ઘરની આજુબાજુ ઘણી બધી વાર જોઈ છે. તો પોલીસ અને આરટીઓ નક્કી કરે કે શાસન, કાયદા, કાનૂનમાં હવે એમની જે સત્તા છે એ બી જિલિયા રાજના નામે ઓળખાશે. આ તમામ ગાડીઓમાં કોઈ ધોળા દિવસે પણ ડોક્યું ના કરી શકે એવી કાળી ફિલ્મો લાગેલી હોય છે. પછી 1-2 ગાડીઓ નહીં, આખા કાફલામાં જેટલી પણ ગાડીઓ હોય એ તમામ ગાડીઓ કાળી ફિલ્મથી ઢંકાયેલી હોય. આપણને એવું લાગે કે આ ગાડીમાં રહેનારો એવો કયો વ્યક્તિ હશે જેને પ્રોટેક્શનની જરૂર હશે. એવી કઈ છૂટ એ પોલીસે આપેલી છે કે એને એ કાળી ફિલ્મો લગાવે, સરા જાહેર એ અમદાવાદના રસ્તા ઉપર નીકળે, ગુજરાતના હાઈવે પર નીકળે, નાના ટાઉનમાં નીકળે તો એને કોઈ રોકનારું નથી, એને કોઈ પૂછનારું નથી. બાકી ડ્રાઈવ ચાલે ત્યારે મેં જોયું છે કે નાની નાની ગાડીઓ હોય, કોઈએ જૂની ગાડી ખરીદી હોય ને આગળના માલિકે કાળી ફિલ્મ લગાવેલી હોય, એની ઉતારવાની રહી ગઈ હોય તો એ ડ્રાઈવ વખતે મેં એ ગાડીઓ પરથી કાળી ફિલ્મો ઉતરતા જોઈ છે. પણ આટલા સમયમાં, આટલા મહિનાઓ ને વર્ષોમાં કોઈની 25 ગાડીઓનો કાફલો છે ને એને કોઈ રોકનારું ન હોય, એને કોઈ પૂછનારું ન હોય કે ભાઈ તે શેના માટે આ કાળી ફિલ્મો લગાઈ છે, એના માટે કોઈ 500, 1000 ને 2000ના ચલણ ને મેમો ન હોય. આપણે એક સવાલનો જવાબ માગે એવી વાત છે ને તમારા મનમાં પણ એ સવાલો થતા હશે. પોલીસને હું માનું છું કે આતંકને દૂર કરવો જોઈએ, નહીતર જિલ્લામાં તમારો કોઈ વિશ્વાસ નહીં કરે. આ અસામાજિક તત્વો તમારી આબરૂની નીલામી કરી રહ્યા છે. તમારા માટે આ શરમનો વિષય બનવો જોઈએ. મારી પાસે કેટલાક વિડીયો છે, હું મારી ટીમને કહીશ કે ચલાવે. ભાવેશ અને ભાર્ગવ સોશિયલ મીડિયામાં જે રીતે વિડીયો મૂકીને ગુજરાતના શાંતિપ્રિય લોકોને ડરાવવાનો પ્રયત્ન કરે છે એ એમના ઈરાદાને પણ પોલીસે સમજવો જોઈએ. એ હથિયારો લહેરાવતા આ વિડીયો એ ગુજરાતની પોલીસને કેમ દેખાતા નથી એ સૌથી મોટો સવાલ છે. શું ગુજરાતમાં આવા ગુંડાઓને એમની શક્તિનું પ્રદર્શન કરવા માટેનો એક માહોલ મળી રહ્યો છે? મસલ્સ પાવરને એ બતાવતા રહેશે તો પોલીસ એને શું કાયમ જોતી રહેશે? એ વિડીયોને પણ હું અહીંયા બતાવું છું, મારી સ્ક્રીન પર ચાલે છે, તમે વિડીયોને પણ જોવો છો. કદાચ પોલીસની નજરમાં ના આવ્યો હોય તો એ કામ આજે હું કરી રહ્યો છું, મારી ચેનલ કરી રહી છે, મારો શો કરી રહ્યો છે અને એ તમે અહીંયા જોઈ રહ્યા છો. તો જે લોકોએ આ બંને ભાઈઓને મારવા માટે જે હુડદંગ મચાવ્યું એના સૂત્રધારો પણ કોઈ દૂધના ધોયેલા નથી. એમના ઉપર પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પણ આવા ગુંડાઓથી સમાજને રક્ષણ જોઈએ છે. લોકો આવા અસામાજિક તત્વોને જેલમાં જોવા માંગે છે. એ જનતાની અપેક્ષાએ પોલીસ ખરી ઉતરે તો જનતાનો ભરોસો એ બરકરાર રહેશે, નહીતર શું થશે મારે કહેવાની જરૂર નથી. જ્યારે ઘટનાની જાણ ગાંધીનગરમાં બેઠેલા પોલીસ અધિકારીઓને થઈ હશે એ વાસ્તવમાં શરમનો વિષય બન્યો હશે અને એટલે ચાણસ્માના પોલીસ ઇન્સ્પેક્ટર અને બીજા 5 પોલીસના કર્મચારીઓના સસ્પેન્શનના ઓર્ડર નીકળ્યા છે.
પણ એ પોલીસના કર્મચારીઓની પણ શું મજબૂરી હશે કે ગુંડાઓના ફામે કોઈ હુમલો કરવા આવવાનું છે એની જાણ થઈ અને પોલીસની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ. એ હુમલો કરનારા પોલીસ પર પથ્થરમારો કરી ગયા, પોલીસને ધીંગાણાની જગ્યાએથી જતું રહેવું પડ્યું. તો એ પોલીસની વાન પર જે સમયે પથ્થરમારો થતો હતો એમની પાસે કેમ કોઈ હથિયારો હતા કે નહીં એ પણ સૌથી મોટી ઇન્ક્વાયરી માગી લે એ વિષય છે કે એમનો એ પોલીસ પોતાનું સ્વરક્ષણ પણ ના કરી શકે, પોતાનો બચાવ પણ ના કરી શકે. આપણે બધા એવું જાણીએ છીએ કે પોલીસ એટલે બંદૂક અને લાઠી. તો પોલીસ પાસે બંદૂક હશે, એમણે કેમ ન કાઢી? ફાયરિંગ ક્યારે કરવું અને ક્યારે નહીં કરવું એના સરકારી નિયમો હશે. પણ આપણને એ વિચાર તો ખાસ આવે કે જ્યારે આ બધા લોકો ધોકા અને પાઇપો લઈને તમારી સામે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે ત્યાં બંદૂકધારી પોલીસવાળા એને જોતા કેમ રહ્યા? હવામાં ફાયરિંગ કરી દેતા. તો આ લોકો જે હુમલો કરવા આવેલા હતા એમને ખબર પડે કે ગુજરાતમાં કાયદાનું શાસન છે, એમ કઈ તમે પોલીસને પડકારો અને પોલીસ ડાઈ ડમરી થઈને જોતી ના. તો આ તો હદ થઈ. આજે આપણે એ જાણવાનું છે કે ખંડણીખોરો વ્યાજખોરોથી ગુજરાતની જનતા મુક્ત થવાની છે કે નહીં. મહામંથનમાં આ વિષય પર ચર્ચા કરવાની છે. આપણી સાથે 5 વક્તાઓ છે. દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે. ડોક્ટર કિરીટ પટેલ છે, એ પોતે પાટણના ધારાસભ્ય છે. જીગર પંડ્યા છે, એડવોકેટ છે. મનીષ રાઠોડ છે, જેમની વાત મેં કરી જાન્યુઆરીમાં મહામંથનમાં પણ હું એમને લઈ આવ્યો હતો અને એમના જે આ લોકોએ આતંક મચાવ્યો હતો, મેં તો એ વખતે પણ મનીષભાઈને હું એટલે લઈ આવ્યો હતો કે એમની એક સગીર દીકરી અને એમની વાઇફની સામે આ લોકોએ હુડદંગ મચાવ્યું હતું. એમના મિત્રના ઘરે જઈને એમના ઉપર અત્યાચાર ગુજાર્યો હતો અને એ હોસ્પિટલનો વિડીયો જોયા પછી હું મનીષભાઈને અહીંયા લઈ આવ્યો હતો અને આ બંનેના આતંકની સામે એક મહામંથન મેં પણ કર્યું હતું. અને દીપકભાઈ વ્યાસ છે, નિવૃત્ત ડીવાયએસપી છે. તો સૌથી પહેલા ડોક્ટર કિરીટ પટેલ, મને એ કહો કે આ પાટણમાં એવા તો કેવી લુખ્ખાઓની ગેંગ છે. અમારે ત્યાં તો એવું કહેતા કે આ જુહાપુરામાં છે ને સરખેજમાં છે ને કાલુપુરમાં છે ને શાહપુરમાં છે. તો એ તો અમદાવાદ આના માટે કુખ્યાત હતું કે સામસામા ધારિયા ધોકા ને પાઇપો લઈને એ લડવા જાય. સરકાર એની ક્રેડિટ લે છે કે ભાઈ અહીંયા અમે આતંકને ખતમ કરી નાખો. તો આ તો તમારા ટાઉનમાં, તમારા નાના નાના જિલ્લાઓમાં આ આતંકીઓ એ આતંક મચાવવાનું શરૂ કરી રહ્યા છે. આપણને એ પણ જાણીને નવાઈ લાગે કે ગુજરાતમાં આવનારો કોઈ પણ આતંકી જે અહીંયા આતંક ફેલાવવાનો હતો, કોઈ મોડ્યુલ ચલાવતો હતો ને કોઈ સ્લીપર સેલ ચલાવતો હતો, એને તો પોલીસ સૌથી પહેલા પકડી લે છે. પણ આ ગુચ્છી ટોક અને પાસામાં જેલમાં ગયેલા લોકો એમના આતંક વિડીયોમાં સરા જાહેર સીસીટીવીમાં પ્રૂવ થયેલા લોકો, એમની વ્યાજખોરી અને ખંડણીખોરીના અનેક કિસ્સાઓ એ માધ્યમોમાં આવ્યા છતાંય આજે આ લોકોનો આતંક હજુ પણ ચાલુ છે ને સ્ટેટ ઓફ રામાધણીનું રાજ હજુ ચાલે. મને તો એ નવાઈ લાગે છે કે આ એટલે એમને ખાલી ખાખી વર્દી પહેરાવાની જ આપણે બાકી રાખી છે. કિરીટભાઈ. હેમંતભાઈ, સૌથી પહેલા તો તમારી વાત બહુ સાચી છે કે ખાખી વર્દી પહેરાવાની બાકી રાખી, તો ખાખી વર્દી તો ભાગી ગઈ હતી. તમે વિધાનસભાની અંદર ઘણીવાર અમારા ગૃહમંત્રી કહે કે અત્યારે બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા અને ત્રીજા પોલીસ દાદા. તો જે રીતે આ વિડીયોની અંદર મેં પણ આજે વિડીયો જોયા છે, જે રીતે પોલીસ દાદા લુખાઓના ત્રાસથી ભાગી રહ્યા છે અને પોલીસની જે કાર્ય પદ્ધતિ હોય અને પોલીસની જે નૈતિક હિંમત હોય એ કોઈ જગ્યાએ જોવા મળતી નથી. આપણે જોયું છે હેમંતભાઈ કે આપણે નાના હતા ત્યારે પોલીસની એક આગવી સાપ હતી. એમ ગામમાં ખબર પડે કે પોલીસ આવી છે, અથવા નાના બાળકને ખબર પડે કે પોલીસ આવે છે, અથવા ગુંડાઓને ખબર પડે કે પોલીસ આવે છે, તો એ ભાગી જતા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તમે જુઓ કે પાટણની અંદર ઘણા બધા બનાવો બન્યા, મર્ડર પણ થયા. પરંતુ હું પાટણ પોલીસને એક બાજુ અભિનંદન પણ એટલે આપીશ કે મારે આ બાબતે એસપી જોડે પણ વાત થઈ
જે 2 દિવસ પહેલા મર્ડર થયું હતું એના આરોપી પણ પકડી પાડ્યા અને આના જે આરોપી છે એ પકડી પાડ્યા. પરંતુ એકવાર ગુનો બન્યા પછી આરોપીને પકડી લેવા એ શું એનો કોઈ ઈલાજ છે? આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એવી ધાક પોલીસને હોવી જોઈએ કે લોકો એ ગુનો કરતો ડરે. આ રીતે ખુલ્લેઆમ તમે ધારિયા લાકડીઓ લઈ અને પોલીસ ઉપર હુમલો કરો અને બંને આ ગેંગ વોર છે. જે બનાવ બનેલો છે હેમંતભાઈ, એ અંગત અદાવત છે. પરંતુ એ અદાવતને આપણે બાજુમાં મૂકીએ, પરંતુ મીડિયાની અંદર આ રીતે વિડીયો જુએ અને આ રીતે ખુલ્લેઆમ જે રીતે દાદાગીરી અને જે રીતે ખુલ્લેઆમ જૂની અદાવતને લઈ અને ગેંગ વોર ચાલતું હોય અને જે વિડીયો લોકો સામાન્ય જનતા જુએ તો એના મગજ ઉપર શું અસર થાય? આપણે ઘણા બધા કાયદાઓ વિધાનસભાની અંદર લાવ્યા. ગૃહમંત્રી ઉભા થઈને કહેતા હોય કે અમે કોઈ ચમરબંધીને છોડી દઈશું નહીં, અમે આટલા બધા કાયદાઓ લાવ્યા. હું વારંવાર હેમંતભાઈ કહું છું કે તમે ગમે તેવા કાયદાઓ લાવો, તમે એક્ટ ઇઝ નોટ નેસેસરી, એક્શન ઇઝ નેસેસરી. તમે કેવા એક્શન લો છો? બિલ ઇઝ નોટ નેસેસરી, વિલ ઇઝ નેસેસરી. તમે ગમે તેવા ગુજકીચકોકનો કાયદો લાવ્યા, પ્રોહિબિશનનો કાયદો લાવ્યા, વ્યાજખોરોનો કાયદો લાવ્યા. આજે શું એ બધું બંધ થઈ ગયું? તમે કાયદા ગમે તેટલા લાવો, પરંતુ કાયદાનો ડર હોવો જોઈએ. ભારતના બંધારણને લખ્યું છે કે રૂલ ઓફ લો, કાયદાનું શાસન. પણ કોઈ જગ્યાએ કાયદાનું શાસન હોય એવું તો દેખાતું નથી. એટલે ખરેખર તો પોલીસની અને ગૃહ મંત્રાલયની અને સરકારની જે ધાક હોવી જોઈએ, લોકોના મનમાં ડર હોવો જોઈએ કે હવે આપણે આ ખોટું કરીશું, આપણે ખુલ્લેઆમ પોલીસ ઉપર હુમલો કરીશું, ખુલ્લેઆમ બજારોની અંદર તલવારોને ધારિયા લઈને નીકળીશું તો આપણી ખેર નથી. અને આને આ કોઈ માણસો નથી. તમે પોલીસે ફાયરિંગ કેમ ના કર્યું? હેમંતભાઈ, પાટીદાર આંદોલન થયું તો નિર્દોષ લોકો ઉપર 9 લોકોને મારી નાખ્યા પોલીસે ફાયરિંગ કરીને, ખોટા નિર્દોષ માણસો ઉપર. એ કોઈ આતંકવાદી નતા, એ કોઈ આવા ગુજકીકોટના એ આરોપીઓ નતા. ગમે તેવા કોઈ પણ સામાજિક આંદોલન થાય તો એના ઉપર ફાયરિંગ કરવાનું, એના ઉપર લાઠીચાર્જ કરવાનું અને આવા લોકોને ખુલ્લેઆમ જવા દેવાના અને પોલીસે ગાડી લઈને ભાગી જવાનું. આ બાબત યોગ્ય નથી. રાજ્ય સરકારને મારી તમારા વીટીવીના માધ્યમથી વિનંતી છે કે કાયદાનો ડર હોવો જોઈએ, કાયદાનું શાસન હોવું જોઈએ. માત્ર સારી વાતો કરવાથી વિધાનસભાની અંદર કે આવા બધા જુદા જુદા કાયદાઓ લાવવાથી કંઈ થવાનું નથી. તમારો પાવર જ એવો જોઈએ, તમારી વિલ, તમારી ઈચ્છા શક્તિ એવી હોવી જોઈએ કે લોકોના અંદર કાયદાનો ડર પેસે, પોલીસનો ડર પેસે અને આવા બનાવો બને નહીં અને સામાન્ય જનતા એ શાંતિથી જીવી શકે. તમે જુઓ કે આ બનાવથી અંદરથી હેમંતભાઈ, જે લોકોએ ટીવીની અંદર આ વિડીયો જોયા છે, સામાન્ય જે પરિવાર હોય, સામાન્ય લોકો હોય, જે આવા ઝઘડા અને આવી બાબતોથી ગભરાતા હોય, એ લોકોને તો બીમાર થઈ જાય. એમના મનની અંદર આવો ડર પેસી જાય કે ખરેખર અમારા જિલ્લાની અંદર આવું ચાલી રહ્યું છે, અમારા ગુજરાતની અંદર આવું ચાલી રહ્યું છે. તમે વિધાનસભાની અંદર કહો કે અમદાવાદ આના નામે ઓળખાતું હતું, પોરબંદર આના નામે ઓળખાતું હતું, તો આજે ગુજરાતની અંદર દર 2-3 દિવસે ગમે તે દરેક જિલ્લાની એક પણ જિલ્લો હેમંતભાઈ એવો નથી કે પર ડે ત્યાં મર્ડર ના થતું હોય. કોઈ પણ એવી સિટી નથી કે બેન બેટીની આબરૂ ના લૂંટાતી હોય. એટલે સરકારે ગંભીરતાથી આ બાબતે વિચારવું જોઈએ. ડોક્ટર, એક સવાલ તો એ છે, તમે ત્યાંના ધારાસભ્ય છો, મેં પોલીસને પણ કીધું કે ભાઈ તમે પણ આ મુદ્દા પર જવાબ આપો. એસપીએ કીધું કે હું ડીવાયએસપી ને કહું છું, એ જવાબ આપશે. ડીવાયએસપી એવું કહે છે કે હું સરસ્વતી તાલુકામાં કોઈ કોર્ટમાં કોઈ કેસમાં હાજર છું એટલે હું એ જવાબ નહીં આપી શકું. પણ મારે એ સમજવું છે કે કોઈક એક જિલ્લામાં જિલ્લાનો એસપી એ આખા જિલ્લાનો વડો હોય છે. એ ચાહે ધારાસભ્ય, સંસદ સભ્ય કે કોઈ સામાન્ય માણસને પણ કોઈ પ્રશ્ન હોય, કાયદો અને વ્યવસ્થાને કોઈ મુશ્કેલી હોય તો એ સીધા એસપીને ફોન કરતા હોય છે. શું આ ફાર્મ હાઉસ ઉપર ગયેલી પોલીસ એના ઉચ્ચ અધિકારીઓની જાણ વગર ગઈ હશે કે આવડી મોટી ઘટના ઘટવાની છે ને સૌથી પહેલા અમે ત્યાં પહોંચી રહ્યા છીએ? તમારી ઓફિસમાં માનો કે કોઈક એક વ્યક્તિ તમારા મતદારને, નાગરિકને કોઈ અણછાજતા જવાબ આપે છે, તમે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ, તમે કેટલો સમય સુધી આ જવાબદારીમાંથી છટકી શકશો કે હું ધારાસભ્ય છું, હું કોઈ બીજા કામે હોઈશ, પણ મારી નીચેનો જે સ્ટાફ છે એ આવી મનમાની કરતો હતો? તો મારે એ સમજવું છે કે પીઆઈ, એ પીએસઆઈ, એ હેડ કોન્સ્ટેબલ, એ એએસઆઈ કે એ પોલીસના તમામ કર્મચારીઓ, એમની એવી તો કેવી હિંમત આવી કે કોઈક એક વ્યક્તિઓ ફોન કરે અને એ ત્યાં પહોંચી જાય, એ વાતને જોતા રહે
અને એ જોયા પછી પણ આવા લોકોની સામે 24 કલાક સુધી ફરિયાદ ના નોંધાય. તમે ધારાસભ્ય છો, તમે વાતને બરાબર સમજો છો કે હું પૂછી રહ્યો છું કે પહેલા તો એ પોલીસે પણ કવરઅપ કરવાની કોશિશ કરી છે. ઘટના 15મી રાત્રિની છે. આ વિડીયો જે છે એ 15મીની રાત્રિના વિડીયો છે. ફરિયાદ તો આજે નોંધાઈ છે, આજે પોલીસ ઉપર પસ્તાળ પડી. તો ક્યાં સુધી એ તમારા જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ એ જવાબદારીમાંથી છટકતા રહેશે અને સસ્પેન્શનથી ખાલી એ સંતોષ માનશે કે હા આ ઘટના બની હતી, અમે 5 પોલીસવાળાને સસ્પેન્ડ કરી દીધા એટલે અમે એક્શન લઈ લીધા. મુદ્દો એ છે કે ધાક બેસાડવાનો. લોકોને એવું લાગે કે પાટણની પોલીસ, આપણી ગુજરાતની પોલીસ એ એક પણ ગુંડાઓની સામે નતમસ્તક નથી. કોઈ પણ આંખ લાલ કરશે તો પોલીસ બંદૂક પણ કાઢશે, ધોકો પણ કાઢશે ને એ જે ભાષા સમજે એ ભાષામાં એને સમજાવશે. હું તો એ સમજુ છું. ડોક્ટર કિરીટ પટેલ. સુરેન્દ્રભાઈ, પહેલા તો આ જે બનાવ બન્યો છે મારી પાટણ વિધાનસભાનો નથી. આ બનાવ છે એ ચાણસ્મા વિધાનસભાનો છે, ચોક્કસ પાટણ જિલ્લો છે. પરંતુ મેં કહ્યું એમ કે સરકારે કે પોલીસે જે ચાણસ્માના પોલીસ અધિકારીઓને તમે કહ્યું ત્યારે હેમંતભાઈ મને ખબર પડી, પરંતુ બપોરે જ્યારે મારે એસપી જોડે સવારે આ બાબતે ચર્ચા થઈ તો એસપીએ કહ્યું કે આ એક પ્રકારની અંગત અદાવત હતી. પરંતુ તમે કહ્યું એ વાત સાથે હું સંમત છું કે 2 દિવસ પહેલા જયારે આ બનાવ બન્યો હોય અને પોલીસ ઉપર આવો હુમલો થયો હોય, પોલીસે ભાગવાની પરિસ્થિતિ આવી હોય, ત્યારે પોલીસે અથવા જિલ્લાના પોલીસ વડાએ તાત્કાલિક આ બાબતે એક્શન લેવા જોઈએ. અને તમે વાત કરી ડીવાયએસપી જે સિદ્ધપુરની વાત છે, ડીવાયએસપી સિદ્ધપુર જે તમે કહ્યું કે સિદ્ધપુર સરસ્વતીમાં પોલીસ સ્ટેશનમાં છે, આવી જ્યારે પણ બાબત આવે છે ત્યારે ડીવાયએસપી જે સિદ્ધપુર છે પંડ્યા એ પોતાની વાતમાંથી છટકવાનો પ્રયાસ કરે છે. માત્ર ને માત્ર પોતાના નીચલા કર્મચારીઓને કઈ રીતે હેરાન કરવા, પોતાનું જે ધારું ના કરે એને કઈ રીતે કરવા, એના સિદ્ધપુરની અંદરથી પર ડે લાઈનો સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાંથી હાઈવે ઉપરથી દારૂની લાઈનો પસાર થાય છે તો પંડ્યાને કઈ ખબર પડતી નથી અને આવી લાઈનો ચાલુ જવા દે છે. અને તમે આવી ગંભીર બાબત હોય ત્યારે તમે એવું કહો કે હું સરસ્વતી પોલીસ સ્ટેશનમાં છું. એટલે સરકારે જે આવા ઉચ્ચ અધિકારીઓ છે જે માત્ર ને માત્ર કાયદો અને વ્યવસ્થામાં માનતા નથી, પરંતુ પોતાના વિસ્તારની અંદર કઈ રીતે ગુનાખોરી બને છે. મેં કહ્યું કે થોડા દિવસ પહેલા હેમંતભાઈ અમે જે વાત કરી કે મારા મત વિસ્તારની અંદર જે ગામ હતું એના સરસ્વતી તાલુકાની ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો. મેં પણ 4 થી 5 વાર રજૂઆત કરી હતી. તો શું એ પંડ્યાની જવાબદારી નથી કે આ બધું બંધ કરીએ? પણ ના, એમને તો મોટા હપ્તા મળવા જોઈએ, એમને ટ્રાફિકમાંથી હપ્તા મળવા જોઈએ, લોકોનું જે થવું હોય થાય, પરંતુ પોતાનું ખિસ્સું ભરાવવું જોઈએ. આ સિદ્ધપુર ડીવાયએસપી જે પંડ્યા એને દીતી રહી છે, સરકારે આ બાબતે વિચારવું જોઈએ. અને આ બાબતે હું આવતીકાલે મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટરને પણ મળવાનો છું કે આવા જે અધિકારીઓ છે માત્ર એમને ભ્રષ્ટાચારમાં રસ છે, કાયદો અને વ્યવસ્થામાં કોઈ રસ નથી, એવાની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. અને આ એક વિષય નથી, એમના વિરુદ્ધમાં તો ઘણી બધી ફરિયાદો થઈ છે, પણ એ બધી ફરિયાદો કોઈ ના કોઈ રીતે કો તો એસપી એમને સાવરતા હોય કે કોઈ ના કોઈ રીતે ફરિયાદો બધી રદ કરી દેવામાં આવે છે. આવા અધિકારીઓની સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ. અને પ્રજાની અંદર તમે કહ્યું એમ કે પોલીસનો જે ખોફ છે, પોલીસનો ડર છે, કાયદાનો ડર છે, એ પ્રસ્થાપિત થવો જોઈએ. ઓકે કિરીટભાઈ, તમે બેસજો. હજી એક સવાલ છે મારી પાસે, હું તમારી પાસે પાછો આવું છું. દીપકભાઈ, તો જ્યારે પણ આવી ઘટનાઓ બને, પોલીસ અને સરકારને જ્યારે પ્રોટેક્ટ કરવાની હોય તો તમે લોકો ઇબલા શેખ અને લતીફને પાડી દીધાની ક્રેડિટો લો છો. તો એ તમામ ઘટનાઓ અમદાવાદ અને ગુજરાતમાં ઘટેલી ઘટનાઓ છે જે આજનો માણસ જાણતો નથી. હું એ સમજવા માંગુ છું કે આ ભાવેશ અને ભાર્ગવ જેવા લુખ્ખા લોકો, અસામાજિક લોકો, એ ક્યાંય આ બધા જૂના ગેંગસ્ટરની જગ્યા કરતા બહુ ખતરનાક આતંકના એમના પોતાના સામ્રાજ્યો એ અહીંયા જમાવી ચૂક્યા છે. તો તમે ક્યાં સુધી એ ક્રેડિટ લેતા રહેશો કે આ લોકોને અમે પતાવી દીધા? નવા કેટલા ઉભા કર્યા? એ પોલીસ ક્યારે એનો જવાબ આપશે કે નહીં કે આ નાના ગામોમાં આતંક મચાવનારા લોકો ગુજરાતની કાયદાપ્રિય પ્રજાને ડરાવતા રહેશે અને આપણે કાયમ એ ક્રેડિટ લેતા રહીશું કે આ બધાને પતાવી દીધા? હું આ જાન્યુઆરીના મહામંથનની વાત કરું છું. એક એના વિક્ટીમને પણ મેં અહીંયા બેસાડ્યા છે. મેં એ વખતે પણ કીધું હતું કે હું આજે
આ જીગરભાઈને એટલે જ લઈ આવ્યો છું, મારે આજે એ પણ સમજવાનું છે કે ગુજસી ટોક અને પાસા જેવા કાયદાઓમાં મને એ જાણ છે કે એના કેટલાય મહિનાઓ સુધી એને જામીન ન થાય, તો આ લોકો કેવી રીતે એક મહિનામાં નીકળીને એના વરઘોડા નીકળે ને લોકોએ સોશિયલ મીડિયામાં એમના તાઇફા જોવાના? દીપકભાઈ. હેમંતભાઈ, ઘટના ગંભીર છે અને જે બાબતનું જે આપણે જોયું, કિરીટભાઈએ પણ પોતાના વિસ્તારની જે વર્ણન કર્યું, પણ હું એટલું કહીશ કે ક્યારે પણ અમે લતીફનું ને એનું ઉદાહરણ આપીને ક્યારે પણ આગળ નથી કરતા, કારણ કે જે 30 વર્ષની અંદર અમારું જે ભારતીય જનતા પાર્ટીનું જે સરકાર છે ગુજરાતની અંદર, એ હંમેશા પારદર્શક રહી છે અને હંમેશા પ્રજાનો જે ન્યાય છે, પ્રજાનો જે અવાજ છે એ સાંભળતી રહી છે ને એ પ્રમાણે એને ન્યાય અપાવતી રહી છે. સવાલ એટલો છે કે આ અસામાજિક તત્વો જેને ગેરકાયદેસર પ્રવૃત્તિ જે કરે છે એની સામે આપણે કાયદેસરના પગલાં લેવાના હોય છે. એટલે ક્યારેક કાયદેસરના જે પગલાઓ લેવાના હોય છે એની સામે કાયદેસરના લીધે થોડુંક ક્યાંક એ થતું હોય બાંધછોડ, કે જેના લીધે કાયદામાં રહીને આપણે કાર્ય કરવાનું હોય છે અને એનો લાભ આ અસામાજિક તત્વો લેતા હોય છે. એ પૈકીનું છે, કારણ કે જામીન કોર્ટે આપેલા છે, જ્યુડિશિયલ બાબત આવે છે. હા, તપાસ કરનારાની કોઈ ભૂમિકામાં આવે કે નહીં? હા, આવે. એટલે જ કહું છું ને તમને કે જ્યારે આ બાબત જે આવી હતી આની અંદર એને પોલીસને બોલાવવામાં આવી. સ્વાભાવિક વાત છે, કોઈ પણ વસ્તુમાં જયારે પોલીસને બોલાવવામાં આવે તો પોલીસ જાય ત્યાં. હા, ત્યાં જઈને પોલીસ જુએ કે જો કદાચ શું પ્રોબ્લેમ છે, કેવી રીતનો છે. કોઈ પણ માણસનો પાસ્ટ જો એનો ગુનો હોય એ હોય, પણ પ્રેઝન્ટ શું છે, એને અત્યારે શું કોઈ તકલીફ છે, એને પ્રોટેક્શન આપવું એ પોલીસની પહેલી ફરજમાં આવે છે. હા, જો કોઈ મેલિસિયસ ભાવથી આને બોલાવ્યો હોય તો ઓલ ઓફિસર્સ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ કન્ડક્ટ, અને એના માટે આજે જે એમને સસ્પેન્શન જે ઓર્ડર આપવામાં આવ્યો છે એની અંદર બધો ખુલાસો થઈ જશે. સવાલ એટલો છે, બંને પક્ષે અસામાજિક તત્વો હતા. હા, એટલું ખરું કે આ બાજુ ગુનેગારો છે, આ બાજુ પણ ગુનેગારો છે, પરંતુ જે પરિસ્થિતિ બની એ વખતે પોલીસની પણ ક્યાંક એવી મર્યાદા આવી હોય કે કિરીટભાઈએ જે કીધું કે ફાયર કરી શકે, લાઠીચાર્જ કરી શકે, પણ ઇન સ્પેસિફિક એક્સ્ટ્રીમ કન્ડિશનની અંદર એમાં પણ લીગલ રેમેડીઝ એના ગાઈડલાઇન્સ આપેલી છે, ત્યારે પોલીસ પોતે ફાયર કરી શકતી હોય છે. હા, એમાં પણ હું તમને કહી દઉં કે એમાં જો એનો મેલિસિયસ ભાવ હોય અને ક્યાંક ભળેલા હોય તો આ વસ્તુ બની શકે છે. એટલે જે સસ્પેન્શન જે કરવામાં આવ્યું છે ત્યાં પ્રાઇમા ફેસી ક્યાંક ડાઉટ છે અને પોલીસનો વાંક આમાં છે. એની સાથે હું તમારી આ વાત સાથે સંમત થઉં છું. ડોક્ટર કિરીટ પટેલ, મને એક વાત એ સમજાવો કે હા, હું આવું તમારી પાસે. તમારે દીપકભાઈ તમારી વાત પૂરી કરો. મને એક સવાલ છે, હું કરું છું, તમે તમારી વાત પૂરી કરો દીપકભાઈ. હા, એટલે જે બાબતની અંદર હું તમને કહું કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર અમુક અવાજે પોલીસ જે કર્મચારીઓ કે જેના લીધે જનતાને પણ ક્યાંક એવું લાગે છે કે જ્યાં વિશ્વાસ ઉઠી જાય એવું લાગે છે, આવી વ્યક્તિઓને ખુલ્લા પાડવા એ બહુ જરૂરી છે. તમારા માધ્યમથી આજે જે બાબત બની છે, એટલે હું આમાં આ ગુનો જે કિસ્સો જે બન્યો છે અતિ ગંભીર છે. એમાં કોઈ સંમતિ કોઈ સાથે નથી આપવામાં આવી. આમાં પ્રાઇમા ફેસી પોલીસનું ક્યાંક મેળાપીપણું લાગ્યું હશે ત્યારે જ હાયર ઓથોરિટીએ એમને સસ્પેન્ડ કરેલા છે. એટલે પોલીસ જયારે લખે છે કે મે આઈ હેલ્પ યુ, એ શબ્દ ઉપર જો એમણે વિશ્વાસ ઠોર દઈને કરવો હોય તો આવા જે પોલીસો છે એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને આવાને ખુલ્લા પાડવા જોઈએ. કિરીટભાઈ, મને એક સવાલ એ હતો કે અમદાવાદમાં આ લોકોની મોટા એવા મોંઘા વિસ્તારોમાં એમની ઓફિસો હોય, તમારે લોકોને તો 5 વર્ષે મત માગવા જવાનું હોય, કોઈ ચૂંટણી હોય તો તમને પણ આવા લોકોનો ભેટો થતો હશે. તમને તમારા એ નાગરિકો, ભલે એ તમારો મત વિસ્તાર ન હોય, પણ તમારા જેવા નેતાઓ પાસે એક ગુજરાતનો નાગરિક પણ ક્યારેક આવતો હશે કે મને પોલીસ પાસેથી એની અપેક્ષા નથી, તમે મને ન્યાય અપાવો. મારે એ સમજવું છે કે આવા લોકોની સામે તમારા જેવા નેતાઓના એક્શન હોય છે શું? આખરે તમારું સ્ટેન્ડ હોય છે શું? કારણ કે જીલિયા જેવા ગામમાં એ જેના પણ જ્યુરિડિક્શનમાં આવતું હશે, કોઈ રાતોરાત તો એમના મહેલ નથી બની ગયા. આ બધું તો દિવસો, મહિનાઓ ને વર્ષોમાં ખડકેલું સામ્રાજ્ય છે, અને ત્યાં આવું હુડદંગ મચાવે, સામાન્ય માણસને ડરાવે, તો મારે એ પોલિટિકલ વિલને પણ સમજવું છે. તમે ઓપોઝિશનમાં છો, હું દીપકભાઈને પણ આ સવાલ પૂછવાનો છું. ડોક્ટર કિરીટ પટેલ.
ચોક્કસ હેમંતભાઈ, તમે જે વાત કરી કે આવા પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે, અને આજે પણ પાટણની અંદર ઘણી તમે જે વાત કરી કે કાળા કલરની ગાડીઓ હોય, રામાઢને લખેલું હોય, કોઈ સામાન્ય ખેડૂત જતો હોય તો એના પાસે લાયસન્સ ના હોય તો એની ગાડીઓ ડિટેન કરી દેવાની, અને આવી ગાડીઓ ખુલ્લેઆમ ફરતી હોય એની અંદર ક્યાંય ને ક્યાંય પોલીસ તંત્ર ભરેલું હોય એ ચોક્કસ બાબત છે. અને બીજું જે દીપકભાઈએ વાત કરી કે અમે લતીફનું ક્યારેય નામ લીધું નથી. વિધાનસભા દીપકભાઈ, તમે અમારી સાથે વિધાનસભામાં એકવાર અંદર તો ના બેસી શકો, પરંતુ તમે જે પ્રેક્ષક ગેલેરીની અંદર આવો અને જ્યારે પણ આવી ગૃહ પરની ચર્ચાઓ કે લો એન્ડ ઓર્ડરની વાત હોય ત્યારે તમારા ભારતીય જનતા પાર્ટીના લોકો બોલતા હોય છે કે અમદાવાદ આના નામે ઓળખાતું હતું, સુરત આના નામે ઓળખાતું હતું, બરોડા આના નામે ઓળખાતું હતું, પોરબંદર આના નામે ઓળખાતું હતું. એ તો મોટી સિટીઓ હતી, પણ આજે દીપકભાઈ તમે નાના ગામડાની અંદર કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર નથી. મોટી સિટીમાં તો કદાચ એ વખતે ચાલતું હોય છે, પણ આવા નામના 2 કે 3,000 ગામડા હોય, લોકોના વસ્તીના ગામડા હોય, એની અંદર આજે પરિસ્થિતિ એ ગંભીર થઈ છે. ગમે ત્યારે લોકોનું ચાલતા ચાલતા મર્ડર થઈ જાય છે, એટલે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ કથરી છે, એ વાત સાચી છે. અને પોલીસે સમાનતાના ધોરણે આવા જે પણ લોકો હોય, તમે કહ્યું હેમંતભાઈ, હું વાત સાંભળતો હતો કે ઘણી વાર જાન નીકળે તો ગાડીનો નંબર ના દેખાતો હોય એ રીતે નામ લખેલા હોય કે ફલાણો પરિવાર, ફલાણો પરિવાર, ફલાણો પરિવાર, તો શું એ પોલીસને સીસીટીવી કેમેરામાં નહીં દેખાતું હોય? પોલીસના ટ્રાફિકના અધિકારીઓ પાટણથી કે બનાસકાંઠામાંથી જાન લઈને નીકળે છે કે અમદાવાદ સુધી આવે તો એમને સામાન્ય ખેડૂતો દેખાય, સામાન્ય ખેતરમાંથી કોઈ વાર જતા લોકોની ગાડીઓ ડિટેન કરે, કોઈ દર્દીઓની ગાડીઓ ડિટેન કરે, તો શું આવું દેખાતું નહીં હોય? એટલે પોલીસના છુપા આશીર્વાદ વિના આ ચાલતું નથી, એ વાત સાચી હકીકત છે. અને આ બાબતે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. પોલીસનો ડર હોવો જોઈએ. મેં કહ્યું એમ કે કાયદાનો ડર હોય તો જ આ શક્ય બને. ઘણી વાર આપણે જોઈએ છીએ કે ઘણા કોઈ જિલ્લાની અંદર કોઈ અધિકારી આવે તો એના નામથી ગુનાઓ બંધ થઈ જતા હોય છે. કેમ? એનો હોદ્દો પણ પીઆઈ નો છે, એનો હોદ્દો પણ ડીએસપી નો છે, અને ઘણા જિલ્લાની અંદર ગમે તેવા અધિકારી આવે, કાયદાનું કોઈ અનુસરણ, કાયદાનું કોઈ પાલન ના થાય, અને પોલીસનો જે ડર હોય એ ડર પેદા ના થાય. એટલે ખરેખર તો આ ડર હોવો જોઈએ, કાયદાનો ડર હોવો જોઈએ, અને એ જ્યાં સુધી સરકારની વિલ, સરકારનો પાવર અથવા સરકારની ઈચ્છા શક્તિ ના હોય ત્યાં સુધી આ શક્ય નથી. ફાઇન, હું આવું દીપકભાઈ તમારી પાસે. મનીષભાઈ, એક વાત તો મારે એ સમજવી છે કે આ બંને ભાઈઓના આતંકના તમે શિકાર બની ચૂક્યા છો, અને એ મહામંથનમાં જાન્યુઆરી મહિનામાં હું તમને અહીંયા લઈ આવ્યો, એ સંવેદના પણ, એ સહાનુભૂતિ પણ મારી છે, મારા દર્શકોની પણ છે. એ જાન્યુઆરીમાં અહીંયા લઈ આવ્યા પછી એની ધરપકડ થઈ, કદાચ થવાની હશે, હું નથી કહેતો કે અહીંયા તમે આવ્યા, મેં એ સવાલોને પૂછ્યા તો એની ધરપકડ થઈ. ફાઇન, એ પોલીસને એનું કામ કરવાનું હશે ને કરી ગઈ, એની ધરપકડ થઈ. 1 મહિનામાં એના છૂટતા વરઘોડા મેં જોયા. એ જેલમાંથી બહાર આવે ને એ જે હથિયારો લહેરાવે વિડીયોને મેં જોયા. એ સમયે પણ એ સમાચારોને અમે લીધા કે ભાઈ કેવી રીતે કોઈક એક વ્યક્તિ આવા ગંભીર ગુનાઓમાં એક સગીર દીકરીની સામે, એક માતાની સામે, એક નિર્દોષ નાગરિકને મારે પીટે, એનો જીવ લઈ લેવાનો પ્રયત્ન કરે, એ હોસ્પિટલમાં એના એ અંતિમ દિવસો ગણતો હોય, એના અંતિમ શ્વાસ એ ગણતો હોય, અને એવા સમયે કોઈક એક માણસ, આવા આતંક મચાવનારા લોકો એ છૂટી જાય ને એના વરઘોડા નીકળે. એના છૂટ્યા પછી શું તમને એને કોઈ ધમકી, ધાક ધમકી કે કોઈ ડરાવા ધમકાવવાનો કોઈ પ્રયત્ન કર્યો છે ખરો? અને તમે એની જાણ પોલીસને કરી છે કે કેમ? મનીષભાઈ, એને ઘણી બધી વખત વાયા અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ધમકીઓ આપવાનો પ્રયત્ન કર્યો હતો એ ખરો. જી. અને કે મારી સાથે બેસી જા સીધી રીતે, તો તાર રસો કાઢી નાખીશ એમ. જી. અમે બધા સાથે લડવા માટે એવા કઈ સક્ષમ નથી કે આ બધા માથાભારે માણસો સાથે લડીએ. જી. ને બીજું વસ્તુ કે અવારનવાર ગમે તેવા વ્યક્તિઓ સાથે ફોન કરાવે ને બહુ બધી માથાકૂટ હતી. જી. ફર્સ્ટ વખત જયારે મારા પર અટેક કર્યો હતો એમને, એ લોકોએ ધમકી આપી હતી ને માથાકૂટ કરી હતી મારા મિત્રના ઘરે, ત્યાર પછી મેં એમના વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. ફરિયાદ થયા પછી અમુક સમય પછી છૂટી ગયા. જી.
છૂટી ગયા પછી જે ફાર્મ હાઉસ છે એમનું અત્યારે એ ફાર્મ હાઉસ સરકારી ગોચરની જગ્યા ઉપર એમને બનાવ્યું છે અને હરિજનોના સ્મશાન પર બનાવ્યું છે. જી એના વિરુદ્ધમાં મેં ત્યાં પાટણ કલેક્ટરમાં અને ડીસીપી સાહેબને બધાને અરજી 1 વર્ષ પહેલા કરી હતી, જી. 8 મહિના પહેલા, હા પણ હજી સુધી એનો કોઈ રિપ્લાય કે કશું થયું નથી. હા તો અત્યારે સરકારી જમીન એ લોકોએ પચાવી પાડી છે, એના વિરુદ્ધમાં મેં અરજી કરી. અત્યારે તમે તમે અરજી કરી, તમે એ બધી વાત કરી, પણ અહીંયા અમદાવાદમાં તમારી સાથે ઘટના ઘટી એ પછી તમને કોઈ ધાક ધમકી આપી હોય ને અમદાવાદ પોલીસને તમે કોઈ જાણ કરી હોય, એમણે આમની સામે કોઈ પગલા લીધા હોય? અમે પોલીસને જાણ કરેલી છે અવારનવાર 3-4 વખત. હા. આમલી પોલીસ ચોકીમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં જી આમના વિરુદ્ધમાં. અને જ્યારે આ હુમલો થયો ત્યારે હું એકલો જ હતો અને મારા એક મિત્રની ઓફિસમાં ખાલી જમીનના કામથી મળવા ગયો હતો. જી ત્યારે અચાનક જ આવીને 6-7 જણા આવીને હુમલો કર્યો હતો મારા પર, છરાવન તલવારો લઈને મને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જી મારા બોડીમાંથી 10% બ્લડ લોસ થઈ ગયું હતું. બચવાના ચાન્સીસ બહુ ઓછા હતા, હા પણ હા ઝાયડસ હોસ્પિટલમાં સારી સારવારના કારણે બચી ગયો હું. શું અત્યારે તમને એ દિલાસો પોલીસનો છે ખરો કે આવા લુખાઓ જો તમને ફરી પરેશાન કરે તો અમે બેઠા છીએ? માત્ર માણસના એક શબ્દોનો એક એને સથવારો હોય છે, એ ભરોસો એને માત્ર પોલીસના એક શબ્દનો હોય છે. મારે સમજવું છે કે આ અસામાજિક તત્વો, આ ગુંડાઓની સામે, આતંકીઓની સામે તમને પોલીસનો એ ભરોસો છે કે કેમ કે અમે લોકો બેઠા છીએ, તમે ચિંતા ના કરતા? ના, મને સંઘવી સાહેબ ઉપર અને એમના જે ખાતું છે એમાં મને સપોર્ટ સારો મળ્યો છે જી અને પોલીસ તરફથી મને સારું પ્રોત્સાહન મળ્યું છે. બધી રીતે એ લોકોએ મને સપોર્ટ પણ કર્યો છે, તપાસમાં પણ મારી સાથે રાખ્યો છે મને, એમની સાથે. ઓકે અને મને વિશ્વાસ છે કે મને ન્યાય અપાવશે. મારી વસ્તુઓ જે આ લોકોએ લઈ લીધી છે, મારી ગાડીઓ બધું, એ પણ મને પાછું અપાવશે. સંઘવી સાહેબ પર મને વિશ્વાસ છે અને આપણા ન્યાયતંત્ર પર વિશ્વાસ ચલો, છે. મને પણ એ દિલાસો મળ્યો કે એક જે યાતનામાંથી તમે પસાર થઈ રહ્યા છો અને એવા સમયે તમને કોઈ હૂંફ છે કે આવા લુખાઓ તમને પરેશાન કરે તો પોલીસ એ બેઠી છે, અમદાવાદની પોલીસ બેઠી છે. ફાઇન જીગરભાઈ, તો મારે આજે એ પણ સમજવું છે કે એવું કહે છે કે ગુજસી ટોક અને પાસામાં આ લોકોની સામે કાર્યવાહી થઈ, 13 ગુનાઓ નોંધાયા, અને છતાંય આપણા ગુજરાતમાં આવા લોકો છૂટી કેમ ના જાય? માનો કે દીપકભાઈ પહેલી વાર એવું કહેતા હતા કે ભાઈ જામીન આપવાનું કામ એ કોઈ પણ કોર્ટનું છે, એ એમને છોડી મૂકવા કે એને જેલમાં રાખવા એ કામ કોર્ટનું છે, પણ તપાસ નામનો પણ કોઈ વિષય હોય કે નહીં, એમાં ઉમેરવાની કલમો નામની પણ કોઈ વાત હોય કે નહીં, એણે જે ગુનાઓ, ગંભીર ગુનાઓ કર્યા છે એને પણ એની ફરિયાદમાં એ કોર્ટના દ્વારે લઈ જવાની કોઈ જવાબદારી હોય કે નહીં? મારે એ સમજવું છે. આપના માધ્યમથી પેનલિસ્ટ તમામ વ્યક્તિઓને મારા વંદન. જી અને આપને વિનંતી કે વ્યાસજીને સ્ક્રીન પર લેજો. જી. બહુ ટાઈમ પછી જોવા મળશે આજે, જી. કારણ કે સાહેબ જોડે ઘણું કામ કર્યું છે. જી અને વ્યાસજીને ઉદ્દેશીને જ હું સીધી વાત કરીશ, જી. કારણ કે ખાતા જોડે તપાસ, પંચનામા, એમના જેવો અનુભવ કોઈનો નથી. ઓકે કાયદાનો ડર હા વાઘના નખ જેમ વાગવાનો હોવો જોઈએ, જી સિંહના દાંત જેવી એનામાં ધાર હોવી જોઈએ, જી અને એની અવાજ, પોલીસની સાયરન ગુનેગારોને ધ્રુજાવી જોઈએ. આ નથી. 2025 ડિસેમ્બરમાં પોલીસ એસોલ્ટ શું બતાવે છે? આજે હજુ 3 મહિના થયા, સાઈ નથી સુકાઈ, જી એક પણ વ્યક્તિઓ કન્વિક્ટ નથી થયા, હા અને આ બીજી ઘટના છે. જી ગુજરાતમાં મહેકમ સામે અવાજ ઉપાડનારનો કન્વિક્શન રેશિયો જી કેમ ડિસાઇડ નથી થતો? શું કરે છે પેનલિસ્ટ સરકારી વકીલો? ગુજરાતના પ્રોટોકોલ પ્રમાણે સરકારી વકીલો ઉપર અધિનિષ્ઠ તંત્રની પોતાનો કંટ્રોલ છે. જી એડવોકેટ જનરલ ત્યાં બેઠા છે, જી સરકારી વકીલ મૂળ કર્મયોગી ભવનમાં બેઠા છે. જી કેમ સ્ટેટ સામેની કન્વિક્શનની મેટરો 3 મહિના 6 મહિનામાં ડિસાઇડ નથી થતી અને સજા નથી પડતી? હરનેશ કુમારના જજમેન્ટ પછી એ જજમેન્ટમાં ક્યાંય લખ્યું નથી કે 7 વર્ષથી નીચેના ગુનામાં જામીન પર છોડી દેવા. છતાં પણ નામદાર કોર્ટની સાંકળિયાને ફોલો કર્યા વગર, સુપ્રીમની ગાઈડલાઈનને ફોલો કર્યા વગર 323, 326, 327, 354 આ જે રેન્જના ગુનાઓ છે એને મોફાટ છૂટ મળી ગઈ છે. એક ગાઈડલાઈન પ્રમાણે 41(1) નું સાંકળિયું, નોટિસ, કન્સેન્ટ ટુ મેજિસ્ટ્રેટ,
કન્સેન્ટ ટુ એસપી ક્યાં ગયું? અને જો એવા કોઈ ચુકાદાથી કાયદા અને વ્યવસ્થાની ધાર જતી રહેતી હોય તો એ સ્ટેટે આજ સુધી પડકારતું કેમ નથી? અમારા વકીલ તરીકેની સ્પષ્ટ માંગણી વારંવાર આવી રહી છે કે 7 વર્ષ વાળું જે જજમેન્ટ છે એનું ગુજરાતની જિલ્લા પોલીસ, તાલુકા પોલીસ અને શહેર પોલીસ કે ગ્રામ્ય પોલીસ શું ખરું અર્થઘટન કરીને ફોલોઅપ કરી રહી છે? જી આ નિર્ભયતા એમાંથી આવે છે કે પોલીસ સ્ટેશન કાંઈ ના થાય, લાફો તો મરાય. 2-3 વર્ષનો ગુનો છે ભાઈ, તો તમે શું કહેવા માંગો છો? જ્યારે તમારો ડર જતો રહ્યો છે, તમારી જેલમાં જવાની, બિહાઇન્ડ ધ બાર જવાની શક્યતાઓ નથી જણાતી, લોકો બેમર્યાદ થઈ રહ્યા છે. એટલે વકીલ તરીકે એક એવા લોકો એ મનમાં ધારીને બેઠા છે કે શું થઈ જાય, ફાંસી એ થોડા ચડાવશે સાહેબ, એને તો 1 મહિનો પણ જેલમાં નથી રહેવાનું, ફાંસી તો એને વિચારવાની પણ નથી. સાહેબ અહીંયા હું અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ કોટ કરીશ જી કે મને લાફો મારવાની કિંમત 2 લાખ રૂપિયા છે ને તો બીજા 5 લાફા મારશે, પકડ 10 લાખ રૂપિયા. હા આવી વાત થઈ ને. એટલે તમારે અને મારે જો ખાતું સલામત નથી, જો મારા ખાતાનો અમલદાર સલામત નથી, એવું વાતાવરણ ગુજરાતનું છે તો આ એલાર્મિંગ સિચ્યુએશન છે. તો વર્દીધારી પોલીસ ને જગ્યા છોડવી પડે ને એ એલાર્મિંગ સિચ્યુએશન છે. ગુજરાતના 33 જિલ્લા, તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ દિવસ રાત જોયા વગર કામ કરતું મહેકમ એનો પરિવાર છોડીને આવ્યું છે. અને જો એને ગુનાહિત જગ્યાથી જગ્યા છોડવી પડે છે તો એનો મતલબ એ છે કે એની પોતાની પાસે ક્યાંક ને ક્યાંક લેક ઓફ કોન્ફિડન્સ છે. પોલીસની પાછળ પોલીસ ફોર્સ શબ્દ લાગે છે. ફોર્સ કેવી રીતે નબળો હોઈ શકે? ફોર્સ ઇઝ એબ્સોલ્યુટ પાવર. He have no requirement of any kind of the help. He himself is a force. And he is going to run away from the place of offense. How it is possible in state? And if it is possible, then it is failure of the state bureaucracy. It is failure of the ministry. Everyone need to be prosecuted and resign from the post. Now the scenario is there. The one person is going as a whistleblower before the media. Some activity are launched and we are deciding it is a district level offense. We are deciding it is a taluka level. No! This is against state. This is against the constitution. ગુજરાતના This is- સામાન્ય માણસની સામે છે. આ ભારતના સંવિધાનની અંદર તમારી શાંતિથી અને સલામતી જીવવાની ખાતરીનો ભંગ છે. ટ્રુ 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 આ તાલુકા જિલ્લાનો ઓફેન્સ નથી. આ તાલુકા જિલ્લાનું ફેલિયર નથી. યસ આ ફેલિયર ગુજરાતના કાયદો ની અમલવારીનું અને પોલીસ તંત્ર દ્વારા બેમર્યાદ રીતે જી અર્નેશ કુમારના જજમેન્ટને લાગુ કરવા કે ન લાગુ કરવાના જે અસમંજસના ભાવો છે જી. તેનું છે. હું અત્રે પેનલિસ્ટ ધારાસભ્યશ્રી, કોંગ્રેસના ધારાસભ્યશ્રી છે, ભાજપના ધારાસભ્યશ્રી છે, સ્ટેચ્યુસ ઓફ ધ બોડી પર્સન છે. હું આપને ઓપન ઇન્વિટેશન આપું છું જી. કે અર્નેશ કુમારના જજમેન્ટની ઓપન ડિબેટ ગોઠવો. આપના 5 પેનલિસ્ટ લાવો, હું મને રિટાયર્ડ જસ્ટિસ આપો. આપ કહો હું અર્નેશ કુમારનું જજમેન્ટ લઈને બેસું, મને એમાં બતાવો કે પોલીસે જામીન આપીને છોડી દેવા એવું લખ્યું છે. ફાઇન, ચલો હું આ સવાલ પર પણ આવીશ. દીપકભાઈ આપની પાસે પણ આવીશ. તમે કહેતા હતા કે કાયદાકીય પગલા લેવાની એક મજબૂરી છે, એની એક લિમિટ છે. કોઈ. એ લિમિટ ક્યારે એ પોલીસ ઓળંગે એને પણ સમજવાનું છે. હું નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ સાહેબને જોડું છું. ઘણી બધી વાર મહામંથનમાં પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે એ આપણને એવા મુદ્દાઓને સમજાવે છે કે એક સામાન્ય માણસને ખબર પડે કે આખરે જે લોકોની આપણી રક્ષા કરવાની જવાબદારી છે કરી શું રહ્યા છે, એની સામે હરીશો કાયમ ધરતા રહ્યા છે. પટેલ સાહેબ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મને એ કહો ધન્યવાદ. કે સર આ કિસ્સામાં પોલીસ ઉપર પથ્થરમારો થાય, ધોકા અને પાઇપ લઈને આવનારા લોકોની સામે પોલીસ પોતાની રક્ષા ના કરી શકે, હવે 5 પોલીસવાળા સસ્પેન્ડ થાય, તો એક સામાન્ય માણસને, એક સામાન્ય ગુજરાતીને જેને કાયદામાં વિશ્વાસ છે, જે શાંતિપ્રિય માણસ છે, એ આખરે સમજે શું કે એની પાસે એ પોલીસવાળા જે ધીંગાણું થવાનું હતું એ જોવા માટે ગયા હતા, એ કાયદા વ્યવસ્થાની સ્થિતિને લાગુ કરવા ગયા હતા, એમની પાસે કોઈ હથિયારો નહીં હોય, એ હવામાં ફાયરિંગ કરી શકતા, આ લોકોને તગડી શકતા, ભાગી જતા. પોલીસને શેના માટે સ્થળ છોડવું પડે? જી ધન્યવાદ. આ એક આજે ગુજરાતના માટે એક શરમજનક કિસ્સો છે. જી. પોલીસના મનોબળ ઉપર બહુ ખરાબ અસર કરનારો કિસ્સો છે. જી. પણ અંતે વાત એવી છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાયક વર્ષોથી જી જે બુટલેગરો છે, જે ગ્રુપ છે, કેટલીક જાતિના ટોળા છે, જી. આ બધા એવું શીખી ગયા છે કે પોલીસની સંખ્યા હંમેશા
આવનાર સંખ્યા 4, 5, 7 થી વધારે હોતી નથી. જી અને સ્થાનિક જગ્યાએ જયારે એ કોઈને પકડવા જાય છે, કોઈને બચાવવા જાય છે, કોઈની મદદમાં જાય છે, ત્યારે ત્યાં એટલા આવેશની અંદર અને એટલા આક્રોશની અંદર જે બુટલેગરો અથવા તો ગુંડા લોકો છે, કાયદો વ્યવસ્થાનો ભંગ કરનારા છે, એ એટલા આક્રોશમાં હોય છે કે એ નથી જોતા કે સામે કાયદાનો રક્ષણ કરનારો છે. હવે કેટલીક વાર શું થાય છે કે પોલીસ ફાયરિંગ કરી શકે છે, પરંતુ જસ્ટિફિકેશનની અંદર પોલીસ બિચારી ભરાઈ પડે છે. હું તમને કહું, જે પોલીસ પાસે પાવર છે, પોલીસને ખબર પણ છે આમ કરવાથી આમ થાય, પણ આખરે પોતાની નોકરી અને પોતાના પરિવારનો બચાવ કરવો હોય તો પોલીસ થોડી વાર મૌન થઈ જાય છે અને બેટર એ માને છે કે એના કરતા અહીંથી છટકી નીકળો, સબ સલામત રહેશે. હવે પોલીસમાં મોરલ છે, પણ કેટલાક કિસ્સામાં ખાતાકીય તપાસોની અંદર આની પોલીસની પેલી લેવામાં આવે છે, એને અધરવાઇઝ લેવામાં આવે છે, અથવા પોલીસને સજા કરવામાં આવે છે, પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે છે. પોલીસ અને એના કારણે શું થાય છે, પોલીસને તો બે બાજુથી મરો થાય છે. એક તો જનતા મારે છે અને વિભાગ પણ મારે છે. એટલે જયારે જનતાને આગળ મોઢું કાઢવા જેવું નથી રહેતું, તો સર્વિસમાંથી સસ્પેન્ડ થયા પછી ડિપાર્ટમેન્ટમાં પણ મોઢું કાઢવા જેવું નથી રહેતું. અને છેલ્લે એક વાત કરું કે ગુજરાતની અંદર બિલકુલ નિખાલસપણે વાત કરું કે ગુજરાતની અંદર બુટલેગરો અને ગુંડા તત્વો સામૂહિક રીતે પોલીસનાથી કદાચ એક ડગલું આગળ ચાલી નીકળ્યા છે. જેમને રાજકીય આશરો છે, જેમને આર્થિક આશરો છે, જેમને પોલીસ અફસરનો આશરો છે અને સમાજનો પણ સપોર્ટ છે. એ જે તે વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં સમાજ પોલીસને બચાવવા નથી જતો. કોઈ જગ્યાએ તમે જોશો તો પોલીસને બચાવવા માટે એક માણસ જતો નથી. અને જે સામે જે ટોરું પથ્થરમારો કરતું હોય, લાઠી ચલાવતું હોય, ગમે તે કરતું હોય, એની અંદર જોડાઈ જાય છે. એ પણ એક વખતનો માટે ટેસ્ટ લઈ લે છે કે મારો બે ચાર આપણા બાપનું શું જાય છે, આપણું ક્યાં શું છે. એટલે પોલીસની સંખ્યાબળ ઓછું હોવાની આવા પ્રકારના કિસ્સાઓમાં કંટ્રોલ કરતી વખતે પોલીસને ખૂબ સહન કરવું પડે છે. અને વિભાગ તરફથી બહુ પોલીસ આશા રાખતી નથી, વિભાગ આપણને બચાવી જ લેશે. એ સિનિયર અધિકારીઓ પણ કેટલીક વખત તો છે ને જનતાના બચાવમાં ઉતરી જાય છે અને ઉપરથી રાજકીય જે પ્રકારના આદેશો હોય અથવા તો સંદેશા હોય એ પ્રમાણે નીચેના માણસોનો ભોગ આપી દે છે, બકરો આપી દે છે, પીએસઆઈ પીઆઈને સસ્પેન્ડ કરી દે છે અને બધું એ પ્રમાણે સેટલ કરી દે છે. ચાલો પટેલ સાહેબ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. દીપકભાઈ, તો મૂળ મુદ્દો એ હતો, પટેલ સાહેબે પણ કીધું કે ક્યાંય કોઈના રક્ષણ હેઠળ, કોઈના ઓઠા હેઠળ, કોઈ સમાજના ઓઠા હેઠળ, કોઈ વ્યક્તિના ઓઠા હેઠળ, કોઈ રાજકીય ઓઠા હેઠળ આવા લોકો એ પોલીસથી પણ એક ડગલું એ આગળ નીકળી ગયા છે. આની ક્રેડિટ તો બિલકુલ ના હોય. દીપકભાઈ, હું ત્રણ વાતો મારે મૂકવી છે. એક તો કિરીટભાઈએ જે વાતચીત કરી હતી કે લતીફ ને એની વાતચીતમાં જ્યારે એમણે પણ ભૂતકાળની અંદર પરિસ્થિતિઓ જોયેલી છે કે જ્યારે જિલ્લાઓની અંદર કઈ રીતના માફિયાઓ હતા, એ તો સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની સરકારે એને નાબૂદ કર્યા છે. અસામાજિક તત્વો મેં પહેલા પણ કીધું કે જે ગેરકાયદેસર વસ્તુ કરે છે એની સામે કાયદેસરના પગલા લેવા, એટલે બહુ કઠિન બાબત હોય છતાં પણ લે છે. બીજું, જીગરભાઈએ જે વાતચીત કરી છે, એમણે કીધું કે અર્નેશ કુમારનું, હું એ કહીશ, જયારે મારું તો અત્યારે કર્તવ્ય છે કે પાર્ટીની વાત, હેમંતભાઈ, હા, એટલે કર્તવ્ય છે કે મારે તો જે વસ્તુ સાચી છે, સત્ય છે, ને મારી પાર્ટીને જે મારે મૂકવાનું છે મારે મૂકવાનું હોય. પણ જયારે લીગલ આસ્પેક્ટ ઉપર એક નાનકડું સરખું કહી દઉં, અર્નેશ કુમારના જજમેન્ટનું જયારે વાતચીત આવે છે ત્યારે એમણે જોયેલું છે પોલીસો ઉપર કન્ટેમ ઓફ ધ કોર્ટ પણ થયેલી છે હાઈકોર્ટ દ્વારા. ઓકે, એ હું એમને કિસ્સો આપશે તો હું મેટર સાથે કહીશ. ઓકે, ચલો. બીજી એક વાત તમને કહું કે પટેલ, ખરેખર તો એક વસ્તુ છે, હું તમને કહી દઉં કે આવા માફિયાઓનો મોટામાં મોટો જો જવાબ આજે જો આખી ડિબેટમાં જો આપ્યો હોય તો મનીષભાઈ આપ્યો છે. એક વિક્ટીમ તરીકે, કમ્પ્લેનન્ટ તરીકે એમણે જે આ સરકાર ઉપર જે ભરોસો મૂક્યો છે ને, આનાથી વિશેષ બીજું કંઈ પણ ન હોઈ શકે. એમણે પોતે પણ નહીં જાય. તમે સમજો જે રીતે આ જે બહાર રખડે છે, જેનો આતંક છે ને, મનીષભાઈ એના વિક્ટીમ છે, એને અમદાવાદ પોલીસના વખાણ કર્યા. હું પણ એ પોલીસના અધિકારીઓને બિરદાવું છું, પણ એ અંદર જતા રહે બહાર ન નીકળે ને. હું માનું છું કે જ્યુડિશરી અને એ સરકારની ક્રેડિટ છે. પણ હું એક મનીષભાઈ સાથે એટલા માટે છું કે જયારે કમ્પ્લેનન્ટ પોતે એટલો મજબૂત હોય, એને પોતે જયારે આ વસ્તુ બની છે, મને ખ્યાલ છે, હું તમને કહું, અને છતાં પણ લડ્યો, તમે સમજો. પણ
પોલીસની પ્રોટેક્શન એને પોલીસ ઉપર સંપૂર્ણપણે ભરોસો છે એ બાબત જ બતાવે છે કે સરકાર ઉપર કેટલો વિશ્વાસ છે. માટે કોઈ પણ પ્રકારની આજે જે કોઈ ડિબેટ જોઈ રહ્યા છે જી. એમણે ક્યાંય પણ ભરોસો તોડવાની જરૂર નથી. હું દીપકભાઈ, સંપૂર્ણપણે વિડીયો જોવે, fine. હા, okay. હું આપને ચલો, દીપકભાઈ, એનો મત હતો. આપને સંબોધીને બહુ જીગરભાઈ. સરળ વાત હા, કહું છું. હા. સરકાર પર ભરોસો છે એટલે તો 92 થી ભાજપ બહુમતીથી બેઠું છે. બાકી તો ક્યારનું બદલાઈ ગયું હોત. સરકાર પર ભરોસો નથી એવી કોઈ વાત જ નથી દીપકભાઈ. બરકરાર રહે એના માટે. વાત એ પણ નથી કે પોલીસ ખાતા પર ભરોસો નથી. વાત એ છે કે પોલીસ ખાતાનો કર્મચારી પોતાની ફરજ દરમિયાન પોતાની જાનની સલામતીનો અભાવ જાણતો હોય જી ત્યારે એ પરિસ્થિતિ સંવેદનશીલ ગણવી, ખતરારૂપ ગણવી ટ્રુ. કે એને એક્સ્ટ્રીમ લેવલ ગણવું અને સહજ ઘટના તરીકે ગણો જી તો આપણી ભૂલ છે. જી જ્યારે ફોર્સ ઉપર એટેક થાય છે ને તો અગેન્સ્ટ સ્ટેટ વોર કહેવાય. જ્યારે તમારા સિવિલિયન સોસાયટીની અંદર પોલીસ ફોર્સ પર એટેક થાય છે ટ્રુ. તો હું ને તમે બધા જ ખતરામાં છીએ. ટ્રુ. ખાતું સલામત નથી ને તો કોઈ સલામત નથી. ટ્રુ. ભાજપ, કોંગ્રેસ, જીગર પંડ્યા, એડવોકેટ, જજ, મીડિયા આ બધા એકમાત્ર 100 નંબરના કોલના ભરોસે જીવીએ છે. ટ્રુ. અને જો 100 નંબરના કોલથી આવતી પીસીઆર જી અને 100 નંબરના કોલથી આવતો અમારો પોલીસ કર્મચારી જી, જી. પોતાની જાતને અસલામત ગણીને જગ્યા છોડે છે જી. તો આ પરિસ્થિતિને જરાય પણ હળવાશથી ના લેવાય. આમાં સરકારના સમર્થનના વિરોધનો કોઈ ચર્ચા જી. નથી. આમાં સરકારની દુર્લક્ષતાની કોઈ ચર્ચા જી. નથી. આમાં વાત એ છે કે આ અસલામત વાતાવરણ ઊભું થવા માટે હા. અને આની પર અંકુશ લેવા માટે જી કન્વિક્શન કેમ નો આવે. ઓકે. દીપકભાઈ, ડોક્ટર કિરીટ પટેલ, જીગરભાઈ, મનીષભાઈ અને પટેલ સાહેબ પાંચેયનો આભાર માનું છું. એ સાથે મનીષભાઈને હું એવી અપેક્ષા રાખું કે આ ભાર્ગવ અને ભાવેશના આતંકના છેલ્લા વિક્ટિમ તરીકે હું મનીષભાઈને આ ચર્ચામાં લઈ આવું. મારે આખી જિંદગી જ્યાં સુધી હું આ કામ કરતો રહું મારે આવા કોઈ વિક્ટિમને તમારી સામે ન લઈ આવવા પડે. એ પોલીસને અને સરકારને ના બતાવવા પડે કે આખરે એમનો આતંક એ છે કેવો. મને એ અપેક્ષા છે. આખરે મને એક સામાન્ય નાગરિક તરીકે મને પણ એટલી અપેક્ષા છે કે આવું નહીં થાય. ફરીવાર મારે મનીષભાઈને કે મનીષભાઈના જેવા કોઈ પીડિતને હું મહામંથનમાં ના બોલાવતો હોઉં. પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.